गाये गीता भागवत संतने गाये गीता भागवत संतने एवा लक्षण होया जेने अंग ओळखवुं अंतरे सद्गुरु थे सुख पामे सद्गुरु थे सुख पामे खाए खोटा थी मोटी जो खोट ओळखवुं अंतरे શાહના દીકરાઓએ જેમ કંઠી બાંધી એમ ઘણાએ કંઠી બાંધી મહારાજના આશ્રિત થયા. મહારાજ છતાંય સુંદરિયાણામાં ઘણા ભક્તો હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ બધાના નામ લખ્યા કે સુંદર ભક્ત સુંદરિયાણામાં ખાચર ડોસો વસતો કહેવાય. શેઠ હેમો વનો હરિભક્ત ભગો ગલો ને મોરાર મુક્ત કહીએ કપૂરાદી તુલાધાર ભક્ત એક નાનજી સોનાર
રામદાસ આદિ જન જે હવસે સુંદરિયાણામાં તે સુંદરિયાણામાં આ બધા ભક્તો ભગવાનની ભક્તિ કરે છે. મહારાજની આજ્ઞાથી સંતો દેશ પ્રદેશ ફરે છે. સંતોને મહારાજે આજ્ઞા કરી છે, સંતો તમે દેશ પ્રદેશ ફરવા જાઓ. તમારું કોઈ અપમાન કરે, તિરસ્કાર કરે, ગાળો દે, છતાંય સહન કરજો. અને તમે ક્ષમા એટલે ધરતી કરતાંય વધારે ક્ષમાવાળા થજો. તમે ચંદન કરતાંય વધારે શીતળ થજો. ભગવાને જ્યારે આજ્ઞા આપી ત્યારે સંતોએ કહ્યું, મહારાજ અમારે ત્યાં જઈને કઈ રીતે વાતો કરવી, શું કરવું, એ બધું મહારાજે સમજાયું. સંતો દેશ પ્રદેશમાં ફરવા માંડ્યા છે. પ્રગટ ભગવાનની વાતો કરે છે. પ્રગટ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું, બળપૂર્વકની વાતો કરે છે. અને આ કળિયુગમાં ભગવાન પ્રગટ થયા છે. મોક્ષના સદાવ્રતો ચાલુ કર્યા છે. અને સંતો એમ મીંડા કેવા કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલયા, જોઈએ તે આવો મોક્ષ માગવારે. આજ ધર્મ વંશીને દ્વાર નાર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલયા. આજ ધર્મ વંશીને જોઈએ તે આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે લોલે. આવો પ્રગટ પ્રભુને પગે લાગવારે વાલો તરત ઉતારે ભવ પાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલે. વાલો તરત ઉતારે ભવ પાર નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે. વાલો તરત છોડાવે કાળ પાશથી રે લોલે. વાલો તરત છોડાવે કાળ પાશથી. પ્રેમાનંદ કે આપે છે હરિ કોલ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલે. પ્રેમાનંદ કે આપે છે હરિ કોલ નર નારી જેને જોઈએ તે આવો મોક્ષ માગવારે લોલે. સંતો દેશ પ્રદેશમાં ફરે છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી ફરતા ફરતા સુંદરિયાણામાં પધાર્યા છે. ગોપાળાનંદ સ્વામીના પ્રતાપને કોણ જાણતું નથી. જેણે સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, મૂર્તિ સામું ત્રાટક કરી નજર કરી તો મૂર્તિ ડોલવા માંડે. વડોદરામાં એક ભક્તના રક્ષણને માટે ગ્રહણ થતું અટકાવી દીધું. શામળાજી ભગવાન સાથે નાનપણમાં કાયમ રમતા. આવા ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે. સ્વામી આવ્યા, ગામના બધા ભક્તો રાજી થયા. વનાશા પુંજાશાના મનમાં એમ રહેતું કે આપણા બાપા જો હરિભગત થાય ને તો હારું. અને હવને એમ હોય અમારા બાપા હરિભગત થાય, અમારા દીકરા હરિભગત થાય, અમારા વેવાય હરિભગત થાય, અમારા ઘરનામાં બહુ બરાબર નથી તો એ હરિભગત હારા થાય. ઘરના બૈરા હરિભગતની દીકરી હારી હોય તો એના મનમાં એમ થાય કે અમારા થોડાક આડા નો આવે એમ કરે તો સારું. બધાના મનમાં એવું તો હોય. આના મનમાં એમ છે કે આપણા બાપા જ હરિભગત થાય તો બહુ સારું. બે ભાઈઓ શેઠિયાઓ બેઠા છે. એલા તમારા બાપા નથી આવતા? એ ન આવે સ્વામી. કેમ? એ આમ એને બીજું કઈ નહીં, પણ આમ વૈષ્ણવ ધર્મ પાળે ને એટલે એમ કે આપણે બીજે ન જવાય ને અન્યાશ્રય થઈ જાય ને એવું માને એટલે ન આવે. પણ અહીં કંઈક લઈ આવતા હતો, પણ કઈ તોય આવે નહીં. કોઈ ઉપાય આવે ખરા?
એ વૈદું જાણે છે. જો કોઈ હાજા માંદા હોય તો એને દવા દારૂ માટે જોવા જાય અને તો આવે તો લ્યો બોલાયો ને અમે માંદા જ સહી તમ તારે બસ કહેજો કે અમારા સ્વામી આવ્યા છે અને જરાક માંદા છે તે નાડ જોવા આવો એમ કહેજો. દીકરાઓ કરે ગયા બાપાને એમ કરી, બાપા અમારા સ્વામી આવ્યા છે ને એ જરાક માંદા છે તે જરાક જોવા આવો ને. એલા મોઢું સંભાળીને બોલજો. સ્વામી સ્વામી શું કરશો? સ્વામી તો એક ભગવાન કહેવાય વલ્લભ, બીજા કોઈ સ્વામી નહીં, બીજા તો બાવા કહેવાય બધા. સ્વામી કીધું તો ધ્યાન રાખજો, જી કયો ઈ બાવા તો બાવા, પણ હવે આવ્યા છે જો આવો તો હાલ તું તારે. હા એમ તો હાજા માંદા હોય તો આવું, પણ સ્વામી નહીં કહેવાનું. નહીં કહું. દવાની પેટી હારે લીધી. દેવ જેવા રૂપાળા છે અને આરસ જેવા ઉજળા છે. કપાળમાં વૈષ્ણવી તિલક કર્યું છે, એક હરી કંઠી છે, માથે પાઘડી બાંધી છે, શેઠિયાનો વેશ છે, પોળો પાયજામો અને એની ઉપર હોનેરી છેડાવાળી બગસરાની પછેડીની ભેટ વાળી છે. વાણિયા તે જૂના જમાનાના વાણિયા આવા જ હોય ને. ખંભે હોનેરી છેડાવાળો ખેસ છે. પેરી અંગર ખીલાંબી બાયા, ચાલે વિશાળ લડસડે પાય. આવા વાણિયાનો વેશ ધારણ કર્યો. મોઢેથી શ્રીવલ્લભ શ્રીવલ્લભ શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જપ કરે છે. આપણે બધા મંત્રના જપ કરીએ છીએ, અર્થો ખરેખર જાણવા જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ એનો અર્થ શું થાય ખબર છે? એનો અર્થ એ થાય, હે ભગવાન શ્રી કૃષ્ણ તમે મારું શરણ છો, હું તમારે શરણે છું. શ્રી કૃષ્ણ એ સંબોધન છે કે કાનજી એમ, હે શ્રી કૃષ્ણ શરણમ મમ મારું શરણ છો, હું તમારે શરણે છું. શ્રી કૃષ્ણ શરણમ મમ આવા મંત્રનો જપ કરતા આવે છે. ગોપાળાનંદ સ્વામી આસન નખાયું. આવો શેઠ બેહો. શેઠ બેઠા છે. તમારામાંથી કોણ માંદો છે? હું માંદો છું. તમે? ઠીક, લાવો જઈ હાથ. હાથ લીધો છે. હાથમાં હાથ લઈ નાડીના ધબકારા ગણવા માંડ્યા. 2, 3, 4, 5 ધબકારા દેખાણા, પણ સ્વામીએ ત્યાં નાડી ખેંચી લીધી. ધબકારા બંધ થઈ ગયા. એલા નાડી કેમ જડતી નથી? આમ આમ કર્યું પણ નાડી ન જડી. બીજો હાથ લીધો, એમાં 2, 4, 5 દેખાણા પણ પાછી જડે નહીં. આશ્ચર્ય થયું. કાનની બુટી પાસે, પગની ઘૂંટી પાસે, જ્યાં જ્યાં નાડી જોવાના ચિહ્નો હોય બધા દબાવે. થોડીક વાર 2, 4 દેખાય, પછી નાડી હબકી જાય. પાછા વળી વાતો કરે. આમ હામાં જોવે. મનમાં થાય વાતો કરે છે, હામું જોવે છે, છતાં નાડી કેમ દેખાતી નથી? નાડી ગ્રહી કરણી તહા તો અટકીને ચાલી ગઈ. બાહુ તે પાયસા બેય ત્યાંથી કંઠમાં જાતી રહી. પગની વિલોકી પ્રીત શું તે સબકી ગઈ. સાથળ વિશે બહુ શોધતા તો ક્યાંય નાડી ના દિશે. શરીરમાં કઈ ધબકારા દેખાય નહીં. કાનના મૂળ તપાયસા, કપાળની કરચલીઓમાં નાડી જોઈ, પણ નાડી દેખાતી નથી. મનમાં એમ થયું, આહા વાતો કરે છે, કાંતિ વાળું શરીર છે, નાડી પકડાતું નથી. નાડી નથી પકડાતી. અરે છેલ્લો શ્વાસ હોય કોઈને અને હું જાઉં અને જોઉં તો એનું નિદાન કરી દઉં. હું રોગ છે, આવો હું વૈદ કહેવાઉં, પણ મને રોગની તો ખબર નથી પડતી, પણ આમાં નાડીની ખબર નથી પડતી. રોગ તો પકડાતો નથી, પણ નાડીએ પકડાતી નથી. છતાં કેવું તેજસ્વી શરીર છે, વેધક એની દ્રષ્ટિ છે, વાતું કરતું એનું મોઢું. જેમ કુશળ ઘોડે સવાર ઘોડાને ખેલવે, નટવો દોરડા ઉપર રમે, હિલોળા ખાઈને કૂદકા મારી ફરંગતી મારીને બીજા આમ મોઢે થઈ જાય. આ મોઢે આવતો હોય ને એ દોરડા માથે કૂદકો મારી પાછળ મોઢે થઈ જાય. અને જેમ રમે એવી રીતે સ્વામી નાડીને રમાડે છે. દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવી, જમણા નેત્રને ચકર ચકર કરી, અને જેમ વીજળીનો કરંટ લાગે એમ એને કરંટ લાગ્યો શેઠને. મનમાં થયું, આ તો સાક્ષાત ભગવાન છે. આ યોગની કળા ભગવાન સિવાય બીજા કોઈ ન જાણે.
તમે સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છો, મને આ સ્વરૂપે દર્શન દેવા પધાર્યા છો. સ્વામીએ કીધું, શેઠ અમે ભગવાન નથી, પણ અમને ભગવાન મળ્યા છે. અમે ભગવાન નથી, અમને તો ભગવાન મળ્યા છે. અમે તો એના દાસ છીએ, અમે એના સાધુ છીએ. મારી જેવા તો 500 સાધુ છે, હું તો એક એનો સામાન્ય સાધુ છું. અતિ સામર્થ્ય વાળા, મારા કરતા મોટી ઐશ્વર્ય પ્રતાપ વાળા 500 સાધુઓ છે. શું કયો છો? તમારા કરતા મોટા પ્રતાપ? હા, છતાંય અમે એના દાસ થઈને રહીએ છીએ. જેમ હનુમાનજી મહારાજ લંકામાં ગયા અને રાવણની સભામાં ઉભા રાખ્યા અને રાવણે પૂછ્યું, બંદર, તારી જેવા રામની પાસે કેટલા જણા છે? મારી જેવા 10 કરોડ યોદ્ધાઓ હોનાની થાળીમાં ખાય છે. હે? હા, સાંભળો તો ખરા છે. 10 કરોડ યોદ્ધાઓ રૂપાની થાળીમાં ખાય છે. 10 કરોડ યોદ્ધાઓ અન્ય ત્રાંબા પિત્તળના, જે જમાનામાં સ્ટીલ તો કહેવાય નહીં, ખોટા પડી આપણે. અને અનેક યોદ્ધાઓ પતરાવાળામાં ખાય છે. મારા જેવા તો એના હેઠા પતરાવાળા ઉપાડનારા છે, તો હોનાની થાળીમાં ખાનારા કેવાય છે? આખા બાકા છોટી ગયા એને. આ એક આવ્યો તે આમ થઈ ગયું, તો આવા મોટા યોદ્ધાઓ શું થાય? સ્વામીએ કીધું, મારા જેવા તો 500 પરમહંસે. સદગુરુની દ્રષ્ટિ થતા એનું અજ્ઞાન વયું ગયું અને સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી મને કંઠી બાંધો. શેઠ, આજ દિવસ સુધી તમે ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરી છે, પ્રેમથી, શ્રદ્ધાથી. આ એનું ફળ છે કે તમને સાક્ષાત પ્રગટ ભગવાનના દર્શન થાય છે અને એને તમે શરણે આવો છો. એ ભગવાનનો અવતાર છે. તમે ગઢડે જાઓ, વધારે તો શું કહીએ, ઘેર બેઠા ગંગા આવે એમ તમારે ગામને પાદર ગંગા આવી. સહજાનંદ સ્વામી આવ્યા, તેદી તમે અન્યાશ્રયની બીકે કરીને પાહેનો આવ્યા. તમે ધન્વંતરી કહેવાઓ, વૈદુ જાણો, નાડીઓ જોવો, અનેકના રોગ મટાડો, પણ તમારી નાડી તમે પારખી ન શક્યા. જન્મ મરણ રૂપી રોગ મટાડીને છેલ્લો જન્મ કરવો એ જ સાચું સાર્થક કહેવાય. માટે તમે ગઢડા જઈ ભગવાનને શરણે થઈ અને એની પાસે વર્તમાન ધરાવો. ગદગદ કંઠે થયા છે. બાણજી ગાંધીને લઈને શેઠ ગઢડે ગયા છે. મહારાજે એને દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા. એ દ્રઢતા એના જીવનમાં કાયમને માટે રહી. શેઠ હરિભગત થયા. બધી વાત પ્રસરી ગઈ. ગામો ગામ મોઢ વણિક જ્ઞાતિમાં વાતો થવા માંડી કે આ હેમરાજ શાહ શેઠે અડધી ઉંમરે આ શું કર્યું? આ ધર્મ છોડીને સ્વામીના ધર્મમાં પડ્યા. અંગત સગા સંબંધીઓ, વેવાઈઓ, સ્નેહીઓના કાગળો આવવા માંડ્યા, તમે બહુ ખોટું કર્યું. અને એનો ઉત્તર શેઠ લખવા માંડ્યા કે તેનો ઉત્તર લખવાને માંડ્યા, નથી વૈષ્ણવ ધર્મ મેં છાંડ્યા. સહજાનંદજી ધર્મ કુમાર એ છે વિષ્ણુ તણો અવતાર. તેનો દાસ થયો હવે હું, માટે હું પણ વૈષ્ણવ છું. વૈષ્ણવ કોને કહેવાય? મહારાજે વચનામતમાં લખ્યું છે, ખબર છે કે આપણે બધાએ વૈષ્ણવ એવા ભગવાનના ભક્તો છીએ અને વૈષ્ણવ ભગવાનના ભક્તોની સાથે સ્નેહ રાખવું. વિષ્ણુના અવતારોને જે માનતા હોય તે વૈષ્ણવ કહેવાય. અને વૈષ્ણવ એને કહેવાય કે વૈષ્ણવ, 9 ઇન્દ્રિયો જેને વશમાં હોય એ વૈષ્ણવ કહેવાય. ઇન્દ્રિયો ફરતી ફરે અને કદાચ વૈષ્ણવ હોય તો શું, સત્સંગી હોય તો શું, જેને ઇન્દ્રિયો 9 વશમાં છે એ વૈષ્ણવ કહેવાય. શેઠે બધાને કીધું, જવો મહાપ્રભુજી અને વલ્લભાચાર્યજી અને વિઠ્ઠલનાથજી પધાર્યા હશે ત્યારે એમને જે જે મળ્યા હશે ને એના આશ્રિત થયા હશે, તે વખતે પણ તે ધર્મ નવો જ હશે. એના મા બાપને બીજો કોઈ ધર્મ પાળતા હશે, કોઈ અન્યને માનતા હશે. અને વલ્લભાચાર્ય મહાપ્રભુજી કે વિઠ્ઠલનાથજીને આશ્રય થઈને શ્રી કૃષ્ણની ભક્તિ કરવા માંડ્યા, એ વખતે પણ એ નવો ધર્મ જ છે. તો આ ભગવાન સ્વામિનારાયણ તો ભગવાનનો અવતાર છે, એની ભક્તિ કરું છું, માટે તમારે મને આ બાબતમાં કાંઈ ન કહેવું. શેઠે બધાને કહી દીધું, મોટો આબરૂ વાળું ઘર પરગણામાં મોટા ગણાય એટલે બીજા કોઈ હવે કાંઈ સામે બોલી શકતા નથી.
ગોસાઈજીને ખબર પડી, બધા વૈષ્ણવોને ભેળા કર્યા અને એમ કીધું કે આપણા વૈષ્ણવોને ધીમે ધીમે સ્વામિનારાયણ અને એના સાધુઓ વાળતા જાય છે, આપણને ધક્કો લાગશે, એ બીજો તો હું આપણું બધું પડી ભાંગશે અને જે દાન ધર્માદા આવે છે એ ઓછા થઈ જાય. આ પહેલેથી જ આ ચિંતા આવેલી આવે છો. હા, આ દાન ધર્માદા જે આવે છે એ ઓછા થઈ જાય અને આપણા ભગત મટી જાય તો હવે આપણને પછી કોઈ નહીં દે. માટે કંઈક પ્રયત્નો કરવા. આ પ્રમાણે ગોસાઈજીએ બધાઈને કીધું. ત્યારે બધાએ એને એમ કીધું કે સારા શ્રીમંત વૈષ્ણવ જે લીધા સ્વામિનારાયણે તે ધર્મ વૈષ્ણવ જો તૂટી જાશે, બાળ બચ્ચા અમારા શું ખાશે? માટે જો દિલમાં દયા ધારો, તેનો કાંઈક ઉપાય કરો. બધાને ભેગા કરીને આમ કીધું છે. ત્યારે એમાંથી એક ભક્તે એમ કીધું કે સ્વામિનારાયણના સાધુઓ જે કાર્ય કરે છે, ઉપદેશો આપે છે, લોકોને સુધારે છે, વ્યસનો મુકાવે છે, પ્રચાર કરે છે, જીવન જીવવાની રીતિ બતાવે છે, એના સંતોમાં ત્યાગ અને વૈરાગ છે. એ જેવી રીતે વર્તે છે એવી રીતે તમે વર્તો અને કરો તો આપણા કોઈ એમાં ન જાય. માટે પૂર્વે થયેલા આચાર્યો તે પણ ગામે ગામ ફરતા ઉપદેશ આપતા અને અનેકને વૈષ્ણવો કર્યા છે. આપણે વધારે ન કરી શકીએ તો કઈ નહીં, પણ જે છે એ ટકારીએ એમ તો કરો. અમુક ભક્તોએ આમ પણ કીધું કે વધારે આપણે વૈષ્ણવો ન કરી શકીએ તો કઈ નહીં, પણ જે છે એ જળવાઈ રહે એવા ઉપાય તો કરો. અને નહીતર સારું દેખાય છે તો સેજે ત્યાં જશે. રોક્યા થોડા કોઈને રોકાય છે. ત્યારે આગેવાનો એમ કીધું કે ભાઈ એ તો જે થતું હશે એ થાય, એ બધું તો હવે એવું છે કે આમાં કઈ થાય નહીં, પણ તમે બધાએ અમે કઈ એમ કરો અને જે સ્વામિનારાયણનો ધર્મ પાળે ને એને નાઈત બાર મૂકો, એની હારે વ્યવહાર કાપી નાખો. એને કોઈએ રોટી બેટીના વ્યવહાર કાપી નાખવા, દીકરીઓ દેવી નહીં, દીકરીઓ લેવી નહીં, આમ તમે કંઈક કરો તો એનું કંઈક અટકે. બધાએ મનમાં નક્કી કર્યું કે બીજું તો ઠીક, અટાણે તો કાંઈ નહીં થાય, પણ હવે આ વાતને આપણે ધ્યાનમાં રાખી. શેઠે મનમાં એવો વિચાર કર્યો કે જ્યાં સુધી હું છું ત્યાં સુધી તો જાણે કાંઈ વાંધો નથી, નાયત કે અન્ય કોઈ હેરાન નહીં કરે, પણ મારા છોકરાઓ મોટા થશે ત્યારે એને ઘણા હેરાન કરશે. એક દિવસ પોતાના દીકરાઓને પાસે બેસાડી બોલાવી અને એમ કીધું, બાપા આવા ભગવાન મળ્યા, તમને ભગવાન ઓળખાણા છે, તમારે લીધે મને ઓળખાણા છે, ધ્યાન રાખજો. હવે અમે તો કેટલા દી હોય, આજ સહી કાલ ન હોય, પણ આવો સત્સંગ પ્રાપ્ત થયો છે. એ મુશ્કેલીઓ આવે, કષ્ટો આવે, છતાંય તમે મૂકતા નહીં. મુશ્કેલી ભલે આવે, કિંમતી વસ્તુનું કિંમત જણાઈ જાય પછી એને છોડે નહીં. નાનું બાળક એને ઘરેણું હોય અને કોઈ પેંડો પતાસો આપે તોય છોડી દે, અથવા ભય બતાવે તો પણ છોડી દે, પણ 20 વર્ષનો જુવાન કઈ ભયથી કે લાલચથી છોડે નહીં. ધ્યાન રાખજો. આવા ભગવાન અને સત્સંગ મળ્યો છે, માટે શિર સાટે સત્સંગ રાખજો અને ભગવાનને વરજો. જેમ બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું ને કે રે શિર સાટે નટવાર ને વરીએ, રે શિર સાટે એ પાછા તે પગલા નવા ફરીએ, રે શિર સાટે નટવાર ને વરીએ. હરિ
હજી ખર ચડીને વર ફરવું રે ગજતરી ખરા ચાલીને ફરવું એ જીવાથી રોડો મારવું રે શિર સાટે નટવરને વરીએ સાટે નટવરને રે ગજ જે મજાયા બજારે દસે રે ગજ જે મજાયા રે સ્વાન મારે બાહુ ભસી રે ભસે તે હાથીને મન નહીં શંકા કશે તે શિર સાટે નટવરને વરીએ રે બ્રહ્માનંદાય માં વિચારે રે બીક સર્વે કાઢે બારે એ મળિયા મોહન સુખકારે રે શિર સાટે નટવરને વરીએ મળિયા પિતાજીના વચનો સાંભળી દીકરાઓએ હાથ જોડ્યા છે. પિતાજી